ગત સપ્તાહમાં 11,300 ટન વ્યાવસાયિક એલપીજી પુરવઠો કરાવાયો ઉપલબ્ધ. ઘરેલું એલપીજી ઉત્પાદનમાં 40% વધારો. સામાન્ય પેટ્રોલના ભાવ યથાવત તો પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં નજીવો વધારો. પેટ્રોલિયમ મંત્રાલયે આપી માહિતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહરીનના રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે ટેલિફોન પર કરી વાતચીત. બંને મહાનુભાવો વચ્ચે પશ્ચિમ એશિયા ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર થઈ ચર્ચા. પીએમએ ખાડી ક્ષેત્રમાં ઉર્જા અને નાગરિક અવસરરચના પર થયેલા હુમલાની કરી ટીકા. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ભીષણ જંગ યથાવત. ઇઝરાયેલી હુમલામાં આઈઆરજીસીના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું મોત થયા હોવાનો દાવો. વળતા જવાબમાં ઈરાન દ્વારા ખાડી દેશોના ઉર્જા ઠેકાણા પર નિશાના. ડીજીસીએ પશ્ચિમ એશિયાના 9 દેશો પરથી ઉડાન નહીં ભરવાના આપ્યા નિર્દેશ. ગેરકાયદેસર ઓનલાઈન જુગાર અને સટ્ટેબાજી સામે સરકારની મહત્વની કાર્યવાહી. 300થી વધુ વેબસાઇટ અને એપ્લિકેશન કરી બ્લોક. અત્યાર સુધી 8,400 પ્લેટફોર્મ પર લદાયો પ્રતિબંધ. હવામાનના પલટાયેલા મિજાજ વચ્ચે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દેશમાં કૃષિ સ્થિતિની કરી સમીક્ષા. કમોસમી વરસાદથી નુકસાન સંદર્ભે યોજાયેલ બેઠકમાં અસરગ્રસ્ત પાક માટે નુકસાન સહાય આપવા તાત્કાલિક સર્વે કરવાની આપી સૂચના. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ માટે યલો એલર્ટ જાહેર. આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને માવઠાનો કેર. ઘઉં, ટેટી, કેરી, મગફળી અને એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પાણીનો સતત પુરવઠો થશે સુનિશ્ચિત. જલજીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયા એમઓયુ. સ્થાનિક સ્તરે જ પાણીનું સંચાલન અને જાળવણી કરવા ઉપર ભાર. વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી રાખશે દેખરેખ. અમદાવાદ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલિસી 2026 જાહેર. એએમસીએ આગામી 5 વર્ષ માટે કુલ ₹250 કરોડના ઇનોવેશન ફંડનું એલાન. પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને ₹35 લાખની સહાય. નવી સ્ટાર્ટઅપ પોલિસીથી યુવા ઇનોવેટર્સ માટે ખુલશે અવસરના દ્વાર. અને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા રૂટ પર ભક્તોનો ઉત્સાહ આસમાને. ભારે પવન જેવી વિષમ પરિસ્થિતિ વચ્ચે 15,000થી વધુ શ્રદ્ધાળુઓએ લીધો ભાગ. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રૂટ પરનું સુવિધાઓનું કર્યું નિરીક્ષણ. શ્રદ્ધાળુઓને અફવાથી દૂર રહેવા કરી અપીલ.